વોર્ડ નંબર 2ની મુલાકાતે આવેલા છીએ। આ વોર્ડ નંબર 2 છે। નગર સેવકોની દયા છે આ વોર્ડ નંબર 2 માં ગટરની। આમાં છોકરાઓ કેમ સ્કૂલ જાય? हाँ लगभग 1.5-2 वर्ष थया अपने आ गटर एम ज चालू है। अपने वोर्ड नंबर 2 ने 3 2 आवे छे। भाजपना छे 2 काउंसिल भाजपना। गरीब माणसोने फरियादमां काम न थाय, ज्यां बरूका सारा माणसो वहां काम हाली जाय। આપણે આ લોકોને એ જ કહીએ છે આ ફેરે તમે પરચા કરો ન આવજો, ચાહે ભાજપ હોય યા કોંગ્રેસ વાળો હોય, આ આપણે આ ફેરે ઓર નથી। અમને નમાજ પઢવા કંઈક જવું તો તમે પાક હોય છે તો આમાં કેમ જઈએ? નમાજ પછી ના પડી શકાય ને આમાં। અમને એવું જોઈએ કે અમારું કામ થઈ જાય, અમને કાંઈ નથી જોતું, અમારું કામ થઈ જાય, આ સાફ કરાવી દે અમને। અમે ગરીબ માણસ છીએ, સાવકારનું કામ થાય છે, ગરીબનું નથી થતું। સ્થાનિક સ્વરાજ ચૂંટણી છે નગરપાલિકાની, ત્યારે વોર્ડ નંબર 2 અને 3ના લોકોમાં બહુ રોષ છે। કારણ કે જે રીતે રસ્તામાં ગટર છે કે ગટરમાં રસ્તો છે ખબર નથી પડતી। આમાંથી કેમ લોકો નીકળી શકે? નાના નાના બાળકો છે, સ્કૂલ જતા હોય, મસ્જિદ જતા હોય, મોટી ઉંમરના સિનિયર સિટીઝન છે, એ કેમ નીકળી શકે? આ જોઈ રહ્યા છો આ ભાઈ છે જે આમને આ ભાઈને લકવા છે, લકવામાંથી આ પરિસ્થિતિમાં જે રીતે રસ્તો છે આ કઈ રીતે નીકળતા હશે? નગર સેવકોને 5-5 વર્ષ સુધી જો જોયા ન હોય લોકોએ તો આ વિકાસ ન કહેવાય અને વિનાશ કહેવાય। આ બધા બાળકો છે, આ બાળકો સ્કૂલ જતા હશે, ગટરમાંથી સ્કૂલ જાય છે। એક બાજુ સરકાર બેટી બચાવોની વાત કરે છે, વિકાસની વાતો કરે છે, એજ્યુકેશનની વાત કરે છે, ને જવાનું ક્યાંથી? તો ગટરમાંથી। કેટલાય પણ એવા લોકો છે જે અસંખ્ય વખત ફરિયાદો કરી છે, રજૂઆત કરી છે, પણ નગર સેવકો માત્ર પોતાના ઘર ભરવા અને પોતાનો વિકાસ કેમ થાય છે એના સિવાય કોઈ ધંધો નથી કરતા। શું નામ તમારું? મારું નામ સિદ્દીક ઉમર ગગડા। સિદ્દીકભાઈ, કેટલી વખત આની રજૂઆત તમે કરી હશે? हाँ लगभग 1.5-2 वर्ष थया अपने आ गटर एम ज चालू है। अपने वोर्ड नंबर 2 ने 3 2 आवे छे। भाजपना छे 2 काउंसिल भाजपना। આપણે આ લોકોને કહીએ થાકી ભાઈ આ તમે વિકાસ કરો, ચાહે ભાજપ હોય કોંગ્રેસ હોય, કોંગ્રેસ તો આવતી નથી ક્યારે, ખાલી વોટ જીતી તો આમ તો કામ થાય, કારણ કે વિપક્ષમાં છે। પક્ષ જેની સરકાર છે પક્ષો રહી છે, વિપક્ષ એનું કામ હાલે ને કાંઈ। તો આપણે કોંગ્રેસ અને ભાજપને એ કહીએ તમે વોર્ડ નંબર 1 જો 2 જો 3 જો 4 જો 5માં બધું કામ થાય છે। વોર્ડ નંબર 4 માં કેમ થાય છે? આની માજોરી છે ભાજપમાં છે, પણ કામ તમે જોયો ભાજપનો કેવું મસ્ત કામ કરે છે। આપણે આ બાજુ કામ કરવાનું શું તકલીફ છે? આ વિસ્તાર કયો વિસ્તાર છે? આ વિસ્તાર 2 ને 3 માં આવે છે, વોર્ડ નંબર 2 ને 3 આવે છે। ત્યાં આપણે આ લોકો કામ જ્યાં પૈસા મંજૂર કરાવી લે, કામ મંજૂર કરાવી લે તો સારા ગરીબ માણસોને ફરિયાદમાં કામ ન થાય, જ્યાં બરુકા સારા માણસો વहाँ કામ હાલ્યો જાય, માપણી કરાવી બચી જાય। પણ આ લોકો કામ ગટર જો 12 વર્ષ 2 વર્ષ કામ ગટર ચાલુ જ પડ્યો છે, તો કામ કરવામાં તકલીફ પડે। હા આવીએ છીએ મોકલે, સર્વે કરાવે, સર્વે થઈ જાય ને પાછી હાલે જાય, પછી આવે નહીં। એ જ કહું છું, લોકો વાળા છે, બીમાર છે, કેટલા માણસો ગાડીથી પડી જાય છે, હોન્ડાથી પડી જાય છે, માણસો કેટલા પડી જાય, બીમાર પડ્યા નીકળી ન શકે। આપણે આ લોકોને એ જ કહીએ છીએ આ ફેરે તમે પરચા કરો ન આવજો, ચાહે ભાજપ હોય યા કોંગ્રેસ વાળો હોય, આ આપણે આ ફેરે આમાં કોઈને તકલીફ પડે મહિલા અને મોડી રાત્રે તો એમ્બ્યુલન્સ કેમ જાય? એમ્બ્યુલન્સ નથી આ શકતી, આ લોકોને બીમાર પડ્યા આવે નહીં, અમે મોકલીએ છીએ। આપણે અમે આ લોકો એમ નથી કહેતા, પણ કામ પાસ કરી લે છે, કામ પાસ કરાવીને બીજી જગ્યાએ મોકલી દે છે। હવે 2-3 બનાવો થઈ ગયા છે, જ્યાં ફરિયામાં સર્વે થઈ ગયું, બે થઈ ગયા, મોટા માથા હોય ક્યાં કામ લઈ જાય? તમારું કેવાનું એમ છે આમ બધું ખબર છે, પણ આપણે ખુલ્લું ન કરો। અહીંયા સારા માણસોનું ક્યાં બારું હોય, આ લોકોનું કામ જ્યાં વોટિંગ વધુ થાય, 200-500 વોટ નીકળતા હોય ત્યાં કામ લઈ જાય। જે રીતે વાત કરી ભાઈ કે બરુકા માણસો પોતાનું કામ કરાવી જાય છે અને નાના માણસો હેરાન થતા હોય છે, કારણ કે વીઆઈપી માણસો હોય તો પૈસા ખર્ચે જેક લગાવીને કામ કરતા હોય છે। કેટલા ભણો? કઈ સ્કૂલમાં જાઓ? 7માં ભણું છું, અહીંયા ઇન્દિરાબાઈમાં જ ભણું છું। અમને જાવું છે નમાજે ના પડવા, તો આમાં નીકળી નથી શકતા, પાક હોય છે તો। આમાંથી નીકળો તમે? હા આવજો અહીંયાથી કરો છો? હા। કેટલી આપણે નાના બાળકો સ્કૂલ જતા હશે અહીંયાથી? ઘણા છે આમ તો। બધા ગટરમાં જ જાય છે? હા। કેટલા સમયથી નીકળો છો ગટરમાંથી? ઘણા સમય થયા। આમાંથી આવજો કરો છો? હા। અમને નમાજ પઢવા કંઈક જવું તો તમે પાક હોય છે તો આમાં કેમ જઈએ? નમાજ પછી ના પડી શકાય ને આમાં। નાની નાની બાળકો પણ બોલે છે કે આ લોકો કામ નથી કરે એમ। આ ગટરમાંથી જવું પડે તો આ લોકો ગટરમાં રહે છે, ગટરમાંથી હાલચાલ કરે છે,
કોઈ હોસ્પિટલમાં જવું હોય તો ગટરમાંથી લઈ જાય છે, કોઈ જનાજો નીકળે તો ગટરમાંથી જાય. આવા જે સિનિયર સિટીઝન છે જે એમને પણ ગટરમાં જવું પડે છે. માસી, સરકાર કેવી હોવી જોઈએ ને? તમારા નગર સેવક તમને કેવા જોઈએ છે હવે? અમને એવું જોઈએ કે અમારું કામ થઈ જાય, અમને કાંઈ નથી જોતું. અમારું કામ થઈ જાય, આ સાફ કરાવી દે અમને. અમારા માણસ નીકળી નથી શકતા, અમને બીજું કાંઈ નથી જોતું. બસ. તમારા નગર સેવક તમે જોયા છે ક્યારે? 5 3 લાખ બે ના, અમે કઈ નથી જોયા. ઓળખો જ તમે? ના ના, અમે કઈ નથી જોયું, કઈ દેખ્યા નથી. આ છોકરાઓ છે નાના નાના બીમાર પડતા હશે, શું પડી નથી પડતા આમાં? હા, આમાં પડે છે સાહેબ, શું કરીએ? અમે ગરીબ માણસ છીએ, સાહુકાર નું કામ થાય છે, ગરીબ નું નથી થતું. જો સાહુકાર તો કઈ દે ને, પણ ગરીબ ક્યાં જશે? આમાં દવા પૂરા નથી થતા, તો એની જગ્યાએ શું આ કામ કરે અહીંયા? અમે જે રીતે વાત કરી કે ગરીબ માણસોના કામ થતા નથી, એ તો હકીકત છે. ક્યાંક ને ક્યાંક તંત્ર નિષ્ફળ છે એવું લાગી રહ્યું છે. અને જે રીતે આ બાળકો તમે જોવો છો જાય રે, આ બાળકો ગટરોમાંથી જતા હશે, આ નમાજ પડવા જઈ રહ્યા છોકરાઓ, તો વિચારો કે આ કેટલી શરમજનક બાબત કહેવાય. ઓ સામે અહીંયાના રહેવાસી છે એ કામ કરે છે સામે પાવડાથી, કારણ કે ગટરનું પાણી એટલું બધું છે કે હટાવે તો નીકળે પાણી અહીંયાથી. આ કેટલી ગંભીર બાબત છે. અહીંયાના વિસ્તારના લોકો કઈ રીતે રહેતા હશે, આ વિચારવા જેવી બાબત છે. જેટલા પણ નગર સેવકો છે મેક્સિમમ એના ઘર પાસે કચરો નહીં હોય, સાફ સૂફ હશે, ઇન્ટરલોક લાગેલા હશે, લાઇટો હશે. અને ગરીબ માણસો જે મત આપે છે, તમને ખુરશી ઉપર બેસાડે છે, એના ઘર પાસે શું છે? તો કે ગટર, બીજું કાંઈ જ નથી. ગંદકી, બીમારી, તકલીફ, ખાડા, મચ્છર. આને વિકાસ નથી, આને વિનાશ કહેવાય.